કે નિફ્ટી 50 નો ચાર્ટ આપણી સામે ખુલ્લો છે. હવે આપણે જોઈશું કે આવતીકાલે માર્કેટની અંદર આપણને કઈ પ્રકારની મૂવમેન્ટ જોવા મળે છે. કે હવે માર્કેટ બંધ થવાની હજી 20 મિનિટ જેવી વાર છે અને આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ આવતીકાલે માર્કેટની અંદર આપણે શું કરી શકીએ. બરાબર, હવે આજના દિવસનું માર્કેટ જોવો ને તો કમ્પ્લીટલી લગભગ 10 વાગ્યા આજુબાજુથી 100 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થાય છે, 80 પોઈન્ટની રેન્જમાં. નિફ્ટી અને બેંક નિફ્ટી કે સેન્સેક્સની અંદર કોઈ પણ જગ્યાએ મુવમેન્ટ હતી નહીં. સ્ટોક ઓપ્શનની અંદર પણ ખાસી એવી મુવમેન્ટ આજે જોવા મળી નથી. બરાબર, હવે આવા દિવસોમાં માર્કેટની અંદર આપણે કરવાનું શું હોય? બરાબર, શાંતિથી બેસીને માર્કેટને જોવાનું છે ભાઈ કઈ રેન્જની અંદર આપણે ટ્રેડ થાય એમ છે. હવે તમે અહીંથી ટ્રેન્ડ લાઈન જોવો ને તો આવતીકાલે આ એક ટ્રેન્ડ લાઈન ધ્યાનમાં રાખવાની, કેમ કે આજે ટ્રેન્ડ લાઈન પાસે જવાની ટ્રાય કરી પણ માર્કેટમાં કોઈ ખાસી મુવમેન્ટ હતી નહીં, એટલે માર્કેટ ત્યાંથી રિજેક્શન લઈને પાછું ડાઉન સાઈડની મુવમેન્ટ અત્યારે કરવાની તૈયારી કરે છે. પણ આવતીકાલે જો 23,316 એટલે કે આજનો જે લો છે એને જો બ્રેક હજી આવતી આ 20 મિનિટની અંદર ન કરે તો બની શકે એવું કે માર્કેટમાં તમને અહીંયાથી અપસાઇડ, જો આજના દિવસની વાત કરીએ તો માર્કેટ જ્યારે આ રેન્જની અંદર ખુલે છે, ખુલ્યા પછી માર્કેટ ડાઉન સાઈડની મુવમેન્ટ આપીને આ જગ્યા ઉપર ડબલ બોટમ પેટર્ન બનાવે છે. અહીંયા એક આ હેમર ટાઈપની કેન્ડલ બને છે. બન્યા પછી તમે જુઓ ને સપોર્ટ એરિયા ઉપર હેમર કેન્ડલ બની છે. ત્યાર પછી અહીંયા એક એન્ટ્રી પ્લાન થતી હતી પણ ઓપ્શનની અંદર કોઈ ખાસી મુવમેન્ટ હતી નહીં, કેમ કે ઓપ્શનના પ્રીમિયમ હમણાં તમે જુઓ ને તો છેલ્લા લગભગ બજેટ પછીના દિવસોની અંદર અને બજેટના દિવસે એમ જ થયેલું કે ઓપ્શનની અંદર કોઈ એવી મુવમેન્ટ જોવા નથી મળતી. ઇન્ડેક્સમાં મુવમેન્ટ વોલેટિલિટી હોય પણ જો ઓપ્શન જ્યાં સુધી હલશે નહીં ત્યાં સુધી ઇન્ડેક્સની અંદર ગમે એવી વોલેટિલિટી હોય, કોઈ પણ કામની નથી. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી. હવે આપણે અહીંયા જોઈએ ને તો આવતીકાલે જો આ લેવલને બ્રેક કરીને નીચે ઉતરે છે માર્કેટ 23,310 ની નીચે ગેપ ડાઉન ખુલે છે અથવા તો એ લેવલને મોર્નિંગમાં ખુલતાની સાથે બ્રેક કરે છે તો તમારે થોડોક ટાઈમ અહીંયા કોન્સોલિડેશનનું વેઇટ કરવાનું છે આ જગ્યા ઉપર. જો રેન્જ માર્ક કરી લેજો. ડેઈલી જે લોકો વિડીયો જોવે છે એને નક્કી છે કે ફાયદો થતો હોય છે, એટલે જે લોકો એનાલિસિસના વિડીયો જોવે છે એને ખાસો એવો ફાયદો માર્કેટની અંદર થાય છે. મને મેસેજ મળે છે વોટ્સએપની અંદર, ટેલિગ્રામની અંદરથી મારા નંબર લઈને લોકો મેસેજ કરે છે કે ભાઈ ડેઈલીના તમે જે વિડીયો મૂકો છો અથવા તો યુટ્યુબની અંદર જે વિડીયો મૂક્યા બાદ એમાં પણ કોમેન્ટો આવે છે કે ભાઈ સરસ એનાલિસિસ થાય છે. એટલે તમારા મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. બરાબર, હવે ડાઉન સાઈડ માર્કેટ ઇનકેસ આવે છે તો સૌથી પહેલો ટાર્ગેટ તમને 23,310 ની નીચે આવશે ને એટલે 23,204 પહેલો ટાર્ગેટ આપણો એ રહેવાનો છે 23,204. બરોબર, ત્યાર પછી બીજો ટાર્ગેટ આપણો રહેશે સીધો અહીંયા સુધીનો ટાર્ગેટ તમને જોવા મળશે 22,780. બરાબર, એટલે આવતીકાલનું એક ક્રિટિકલ લેવલ છે 23,204. એને બ્રેક કરે 23,200 ના લેવલને એટલે ડાઉન સાઈડની મસ્ત મોટી મુવમેન્ટ તમને જોવા મળી શકે. ને ઇનકેસ માર્કેટ અપસાઇડ માટે ખુલે છે કાલે આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપે છે તો તમારે સૌથી પહેલા 23,460 ના લેવલનો વેઇટ કરવાનો છે. એની નીચે માર્કેટ કોન્સોલિડેશનની રેન્જ બનાવીને એને જો બ્રેકઆઉટ આપે છે 23,450 ના લેવલને તો સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે 23,500 નું સાયકોલોજીકલ નંબર છે એ. ત્યાર પછીનો ટાર્ગેટ તમને જોવા મળશે અહીંયા સુધીનો 23,590 અને ત્યાર પછીનું જે ટોપ છે 23,695. એટલે આ ત્રણ લેવલ તમને અપસાઇડ માટે જોવા મળી શકે. એટલે આ જે તમે એક ટ્રેન્ડ લાઈન જોવો છો એનું તમને રિકવરી અહીંયા સુધી જોવા મળી શકે. બરાબર, બેંક નિફ્ટીની અંદર વાત કરીએ. આવતીકાલે છે સેન્સેક્સની એક્સપાયરી, એટલે થોડુંક સેન્સેક્સનું એનાલિસિસ આપણે કરશું. હવે બેંક નિફ્ટીને તમે જોવો તો કમ્પ્લીટલી આ એક ટ્રેન્ડ લાઈન છે ને, આપણે સવારે આ ટાઈપનો એક ઇમેજ મૂકેલી છે ટેલિગ્રામની અંદર, એમાં તમે જોવો તો આ ટ્રેન્ડ લાઈનની પાસે આવીને વારે વારે ડાઉન સાઈડની મુવમેન્ટ લઈ લે છે અથવા તેને બ્રેક કરવાની કોશિશ કરે પણ ઓપ્શનની અંદર કે ઇન્ડેક્સની અંદર કોઈ પણ એવા મુવમેન્ટ બેંક નિફ્ટીની અંદર જોવા નથી મળ્યા. બરાબર, અને બેંક નિફ્ટીને તમે જોવો તો એક રેન્જમાં બેંક નિફ્ટી ફસાઈ ગયેલી છે, એટલે જ્યાં સુધી રેન્જ તોડે નહીં માર્કેટ ત્યાં સુધી પોસિબિલિટી એવી નથી કે કોઈ તમને ખાસી એવી બેન્કિંગ સેક્ટરની અંદર મુવમેન્ટ જોવા મળે. અપસાઇડ માટે આપણે બેંક નિફ્ટીની અંદર જોઈએ ને તો કાલે જો કદાચ 50,256 ની ઉપર બેંક નિફ્ટી ખુલે અથવા 200-250 પોઈન્ટ ઉપરથી ખુલે તો તમને આ જે એક ઝોન બનાવેલો છે ત્યાંથી માર્કેટ રિવર્સ થવાની સંભાવના છે. અને જો એ ઝોનને બ્રેક કરે તો તમને 51,000 સુધીના લેવલ અપસાઇડ માટે જોવા મળશે. પણ બની શકે એવું કે માર્કેટ આ રેન્જથી એકવાર પાછું નીચે આવશે
અને નીચે આવ્યા પછી જો ડાઉન સાઈડ માટે આપણે વાત કરીએ તો આ લેવલનું બ્રેકઆઉટ આવે 49,713, 250 પોઈન્ટ જો ડાઉન ખુલ્યા પછી માર્કેટ અહીંયા કોન્સોલિડેશનના રેન્જમાં ફસાય સવારમાં, તો પછી ડાઉન સાઈડના લેવલ બેંક નિફ્ટીની અંદર આપણે જોઈએ ને તો 23,698નું લેવલ, ત્યાર પછી તમને લેવલ જોવા મળશે 49,605 અને 49,484 સુધીના લેવલ ડાઉન સાઈડમાં જોવા મળશે. ત્યાર પછીનો જે ગેપ છે એ ગેપ માર્કેટ ફિલ કરી શકે છે. એટલે બેંક નિફ્ટીની અંદર આ લેવલ આઈડેન્ટિફાઈ કરી લેવા. અને હવે આપણે જોઈએ સેન્સેક્સ. આવતીકાલે છે સેન્સેક્સની એક્સપાયરી મંગળવાર, અને સેન્સેક્સની અંદર તમે જોવો ને તો સૌથી પહેલો આપણે મુવમેન્ટ જોઈશું કે માર્કેટ 77,500ની ઉપરથી ખુલે છે તો માર્કેટની અંદર તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે સેન્સેક્સની અંદર 77,618, અને ત્યાર પછી 77,960, અને ત્યાર પછી 78,000 સુધીના લેવલ તમને જોવા મળી શકે. અને ઇનકેસ જો આની આ રેન્જની અંદર માર્કેટ ખુલે તો કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ કાલે કરવાનું નથી, અને રેન્જનું બ્રેકડાઉન થાય અથવા તો બ્રેકઆઉટ થાય એની વાટ જોવાની છે. તમે જો આ એક રેન્જ બની ગઈ છે સેન્સેક્સની આજના દિવસની, બની શકે કે આવતીકાલે આની આ રેન્જની અંદર ટ્રેડ કરે અથવા તો થોડુંક અહીંયાથી મોટું બહાર કાઢીને પાછું અંદર લઈ લે, આની આ રેન્જમાં માર્કેટને ફેરવી નાખે, તો આવતીકાલે કોઈ પણ વ્યક્તિએ ટ્રેડ કરવાનો નથી, બરાબર. અને ડાઉન સાઈડ માટે જોઈએ ને આપણે તો 77,100ની નીચે માર્કેટ ખુલે અથવા તો બ્રેકડાઉન આપે તો સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે 77,000નો સાયકોલોજીકલ નંબર છે, ત્યાં સુધી માર્કેટ જશે. ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 76,770 સુધીનો, બરાબર. અને સ્ટોક માર્કેટની એબીસીડીની જે આપણી સિરીઝ ચાલે છે એ સિરીઝના નવા પાર્ટ આવવાના છે, પણ 12 અને 13 તારીખે મારા પિતરાઈ ભાઈ એટલે મારા કઝિનના લગ્ન છે, એના કારણે અમે એમાં અટવાયેલા છીએ. એટલે એ લગ્ન પૂરા થાય 13 તારીખ પછીની જે આપણી સિરીઝ છે એ સિરીઝ કન્ટિન્યુ કરવાની છે. એટલે કોઈ પણ મિત્રોએ ચેનલ છોડી દેવી નહીં, કેમ કે પારિવારિક કામમાં લપેટાયેલા હોવાથી અમુક વસ્તુ અમારાથી અત્યારે પોસિબલ થતી નથી, અને બની શકે કે 12 અને 13 તારીખનું ટ્રેડિંગ સેશન પણ અમે અવોઇડ કરીએ. અને ટેલિગ્રામ ચેનલની અંદર તમારે જોડાવવું હોય તો એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અને કોમેન્ટ તો ખાસ કરજો કે કઈ જગ્યાએ તમે અટવાઓ છો. જે જગ્યાએ અટવાતા હોય ને એનું તમે જ્યાં સુધી કોઈને પૂછશો નહીં ત્યાં સુધી તમને સમાધાન મળવાનું નથી. એટલે જે કોઈ પણ મિત્રો અટવાતા હોય ટ્રેડિંગની અંદર ખાસ કરીને જણાવે કોમેન્ટ સેક્શનની અંદર, અને ત્યાં સુધી વિડીયો જોતા રહો અને તમારો પ્રેમ આપતા રહો.